શ્રીજી મહારાજે પ્રથમ ઠેર ઠેર જેમ સદાવ્રતો ચાલુ કર્યા હતા તેમજ સાથોસાથ બ્રાહ્મણોની મોટી મોટી ચોરાશીઓ પણ હર વખત કરતા. મેઘપુરમાં 6 માસ સુધી ચોરાશી કરી હજારો બ્રાહ્મણોને મિષ્ટાન જમાડી તૃપ્ત કર્યા હતા. એ વખતે ચોરાશીમાં મેઘપુરના ફરતા ગામના સત્સંગીઓ તન મન અને ધનથી સેવા કરતા હતા. તેમાં પર્વતભાઈએ દરેક પ્રકારે ઘણી જ સેવાઓ કરેલી. ચોરાશી ચાલતી તે વખતે મેઘપુરમાં મહારાજ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી પર્વતભાઈ તથા મયારામ ભટ્ટ શ્રીજી મહારાજના દર્શન કરવા મેઘપુર હંમેશા આવતા. અગતરાય, કાલવાણી અને માણાવદર આ ત્રણેય ગામમાં પર્વતભાઈની ખેતી હતી, એટલે જ્યાં જરૂર હોય ત્યાં તેઓ રહેતા. મયારામ ભટ્ટ અને પર્વતભાઈ માર્ગમાં જતા આવતા રસ્તામાં ચાલ્યા આવતા હોય ત્યારે ભટ્ટજી ભગવાનના મહિમાની વાતો કરતા અને પર્વતભાઈ સાંભળતા. ભટ્ટજી કહે, પર્વતભાઈ, તમે મહારાજના દર્શન કેવી રીતે કરો છો? પર્વતભાઈ કહે, મહારાજના સામું જોઈ માળા ફેરવું છું ને દર્શન કરું છું. ભટ્ટજી કહે, પર્વતભાઈ, મનની એકાગ્રતા કરી દર્શન કરવા. મહારાજનું મુખારવિંદ કેવું છે, મહારાજના નેત્રો કેવા છે, મસ્તક, છાતી, હસ્ત અને ચરણારવિંદ એમ મહારાજના અંગે અંગ નિરખીને દર્શન કરવા. એક એક અંગ નિરખીને અંતરમાં ઉતારવું. પછી તેનું હાલતા ચાલતા, ખાતા પીતા, સૂતા બેઠતા એમ સર્વ ક્રિયામાં ચિંતવન કરવું. આ પ્રમાણે દર્શન કરીએ એ જ સાચા દર્શન કહેવાય. આમ ભગવત ચર્ચા કરતાં કરતાં બંને જણા મેઘપુર પહોંચે. ત્યાં તો હકડે ઠઠ સભા ભરાઈ ગઈ હોય એટલે બહુ ધીરેથી, કોઈને ખબર ન પડે તેમ છેટેથી જ પગે લાગી સૌની પાછળ બેસી જાય. અને જેમ જેમ સભામાંથી લોકો ઉઠતા જાય ને જગ્યા ખાલી થતી જાય તેમ તેમ ધીરે ધીરે આગળ ખસતા જાય અને મહારાજના અંગો અંગ નિહાળીને એકાગ્ર વૃત્તિથી દર્શન કરતાં કરતાં શ્રીજી મહારાજના ઢોલિયા પાસે પહોંચી જાય. આ પ્રમાણે હંમેશા પદ્ધતિસર દર્શન કરતા. એક દિવસ શ્રીજી મહારાજ બંને સામું જોઈ જમણા હાથની 2 આંગળીઓ એમના તરફ ધરીને કહેવા લાગ્યા કે એકવાર બોલ્યા, જેવા દર્શન કરવા જોઈએ તેવા દર્શન આ 2 જણાએ કર્યા છે. બીજી વાર બોલ્યા, શાસ્ત્રમાં જેમ દર્શન કરવાની રીત લખી છે તેવી રીતે દર્શન આ 2 જણાએ કર્યા છે. ત્રીજી વખત બોલ્યા, અંગો અંગ નિરખીને જેમ દર્શન કરવા જોઈએ તેવા દર્શન આ 2 જણાએ કર્યા છે. આ પ્રમાણે શ્રીજી મહારાજ 3 વખત બોલ્યા એટલાથી જ પર્વતભાઈની દ્રષ્ટિ નિરાવરણ થઈ ગઈ અને મૂર્તિ પ્રત્યક્ષ દેખાવા લાગી. અને પછી જ્યારે સ્મરણ કરે ત્યારે તત્કાળ મૂર્તિના પ્રત્યક્ષ દર્શન તેમને થતા હતા. આ પ્રમાણે છેવટ સુધી પર્વતભાઈ મૂર્તિ દેખતા અને દ્રષ્ટિ નિરાવરણ થઈ ગઈ હતી, છતાં પોતે એટલા શાંત અને મૌન રહેતા કે કોઈ એમ જાણી ન શકે કે આમની આવી ઉચ્ચ સ્થિતિ હશે. પર્વતભાઈની દર્શન કરવાની રીત જોઈ આપણે પણ આમાંથી કંઈક શીખવું જોઈએ. પર્વતભાઈનું જીવન આપને કેવું લાગ્યું? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.